ગઈ તારીખ 22/6/2024ના રોજ આણંદ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ચીખોદરા ગામે ટેનિસ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રમાતી હતી। તે દરમિયાન ઇમરોઝ અબ્દુલ રહીમ વોરા, સલમાન મોહમ્મદ હનીફ વોરા, શોએબ વોરા, અર્થ વોરા તથા તેમના મિત્રો સાથે આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ જોવા ગયેલા હતા। તે દરમિયાન ઘેટો અને હેલો નામના બે વ્યક્તિઓ મોટરસાઇકલ લઈને આવેલા અને પ્રેક્ષકો સાથે ટચ થતાં આ બધા વચ્ચે બોલાચાલી થઈ, ગાળાગાળી થતાં ઘેટો અને હેલોએ તેના અન્ય મિત્રો શક્તિ, વિશાલ અને ફુલિયોને બોલાવી આ તમામ વ્યક્તિઓ સાથે બોલાચાલી કરી, ગાળાગાળી કરી અને ગળદાપાટોનો માર મારી અને આ ઝઘડો થયેલો હતો, જેમાં વિશાલ નામના વ્યક્તિએ તેના હાથમાંની છરીથી ફરિયાદી ઇમરોઝ અબ્દુલ રહેમાન વોરા તથા સલમાન મોહમ્મદ હનીફ વોરાને શરીરના જુદા જુદા ભાગો પર ઘા મારેલા, તેમજ શક્તિ નામના છોકરાએ લાકડાના બેટથી સલમાનના માથાના પાછળના ભાગે મારેલો હતો, જેમાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરેલા। આ હોસ્પિટલની સારવાર દરમિયાન સલમાન મોહમ્મદ હનીફ વોરાનું કરુણ મોત નિપજેલ છે। આ બાબતે ઇમરોઝ અબ્દુલ રહેમાન વોરાએ ફરિયાદ આપતા આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો રજીસ્ટર કરી અને તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે। કેટલા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો? હાલમાં ફરિયાદીએ ઇમરોઝ અબ્દુલ રહેમાન વોરાએ પોતાની ફરિયાદની અંદર ઘેટો, હેલો, શક્તિ, વિશાલ, ફુલિયો તથા બીજા 3 થી 4 જેટલા અજાણ્યા ઇસમોના વિરુદ્ધમાં ફરિયાદ આપતા આ બાબતે ગુનો દાખલ કરેલો છે। આ બાબતે નજરે જોનાર શાહેદોના નિવેદન મેળવી ઘટના સ્થળેથી વિડીયો ફૂટેજ જે પણ મળી આવે તેનો અભ્યાસ કરી અને આ ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીઓને હસ્તગત કરવાની તપાસ તજવીજ હાથ ધરેલ છે। કઈ કઈ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે? આ બાબતે રાયોટિંગ તથા મર્ડરનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે।